આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને આખરે પસંદગીનો કળશ રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી પર ઢોળ્યો છે અને ગુરુવારે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા, કેસરિયા કર્યા હતા। તેના બાદથી સતત એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે રાજુ કરપડા આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાનાર છે તેમાં તે આગામી ચૂંટણી લડશે કેમ। ત્યારે અમને જે આંતરિક સૂત્રોથી માહિતી મળી રહી છે તે મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાથી રાજુ કરપડાની ટિકિટ નક્કી મનાઈ રહી છે અને રાજુ કરપડા આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત અમને સૂત્રોથી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આ જ મુદ્દાને લઈને અમે રાજુ કરપડા સાથે વાતચીત કરી હતી। ટેલિફોનિક વાતચીતમાં રાજુ કરપડાએ શું કહ્યું છે તે સાંભળો। રાજુભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી। જે પ્રમાણે અત્યારે સમાચાર મળી રહ્યા છે, આમ તો ગઈકાલે જ તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો। વાત એવી અત્યારે મળી રહી છે, જાહેર નથી થઈ યાદી, પરંતુ અમને આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે તમારી ટિકિટ નક્કી છે। શું લાગે છે, શું કહેશો? મેં ગઈકાલે પણ કીધું હતું કે પાર્ટીના વફાદાર સૈનિક તરીકે જે પણ જવાબદારી સોંપવામાં આવે એ સારી રીતે નિભાવવાના પ્રયત્ન કરશું। પાર્ટી જે નિર્ણય લેશે એ શિરોમાન્ય છે। હાલ મારે કોઈ આ પ્રકારની વાત થઈ નથી અને જ્યારે પણ જાહેરાત થશે અને જો લડવાની થશે તો 100% લડશું। પાર્ટી જે નિર્ણય લેશે એ નિર્ણયથી આગળ ચાલશે। અમને આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે મૂડી બેઠકથી તમારું નામ નક્કી માનવામાં આવે છે। સ્વાભાવિક છે કે તમારા સૂત્રો ઘણી બધી માહિતી આપતા હશે, પણ જ્યાં સુધી પાર્ટી દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી, જ્યાં સુધી મને પોતાને ખબર નથી, ત્યાં સુધી સૂત્રોની વાત માનવી અને મારી વાત ન માનવી એ કેટલું વ્યાજબી છે? એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી મારી એક જ વાત છે કે એક સૈનિક તરીકે જે પણ જવાબદારી સોંપવામાં આવશે જવાબદારી નિભાવીશ। હાલ કોઈ આવી વાત નથી। ઓકે રાજુભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર। આપનું શું માનવું છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુ કરપડાને જ્યારે ચૂંટણી લડે છે તો કઈ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।